ડાંગો ક્યારે નામ સાંભળ્યું છે? તમે ક્યારેક ખાધો છે કે બનાવ્યો છે? અને હા, જોયો પણ છે. તો આજે આપણે એકદમ નવા જ પ્રકારનું શાક બનાવવાના છીએ, જે સૌરાષ્ટ્ર સાઈડ જ મતલબ ઉગે છે. એ બધી જગ્યાએ નથી મળતો અને મને નથી ખબર કે અમારી સાઈડ તો આ મળે જ છે. એટલે મારા મમ્મીના ઘર સાઈડ હોય જ છે એમ આ સિઝનમાં. એટલે ઉનાળામાં જ જોવા મળશે ડાંભો. અને ડાંભો કેવો હોય તો ભાજી જેવું જ છે. અંદરની જે વચ્ચે દાંડીનો ભાગ છે ને, એ આપણો ડાંભો. એનું આપણે શાક બનાવવાનું છે. તો એટલું બધું ટેસ્ટી લાગશે ને, તમે લોકો ક્યારેય ના ખાધું હોય તો આ ટાઈપનો તમને ડાંભો મળે ને ગમે ત્યાં, તો એકવાર 100% બનાવજો. તમને બધાને બહુ જ ભાવશે અને આપણા હેલ્થ માટે તો બહુ જ સારું છે આ ખાવું. અને મેં પૂરા 10 વર્ષ પછી ખાધો છે. એટલે આમ જોઈએ ને, મેરેજ પછી મેં એક જ વાર મમ્મી અહીંયા આવી ત્યારે બનાવેલો. બાકી મેં નતો ખાધો, કારણ કે મને ક્યારે એવું ટાઈમ જ નતો મળતો અને યાદેય નતું આવતું બનાવવાનું. અહીંયા આવું ને ત્યારે મમ્મીને ત્યાં. પણ આજે મેં 10 વર્ષ પછી ખાધો અને બનાવ્યો તો મને એટલો બધો ભાવ્યો અને પાછું નાનપણ મને યાદ આવી ગયું. કારણ કે મારા ઘરે પહેલા તો બહુ જ બનતો હતો. તો એ કઈ ટાઈપનો હું તમને દેખાડું. તો જો આ રીતે મેં પેલા ભાજીનો ભાગ કાઢી લીધો ઉપરનો. એની ઘણા ભાજી બનાવતા હોય, પણ અમે લોકો નથી બનાવતા. અને આ રીતે જો વચ્ચે દાંડીનો ભાગ છે ને, એની આ રીતે છાલ ઉતારવાની. જે રીતે આપણે સરગવાનું શાક કેવું લાગે, એના કરતા પણ વધારે સરસ લાગશે. તો એ રીતનું બનતું હોય છે, પણ થોડી બનાવવાની રીત અલગ છે. તો અમે જે રીતે બનાવીએ છીએ, આજે હું તમને એ રીતે બનાવીને દેખાડીશ. કારણ કે મેં પણ પહેલી જ વાર આજે બનાવું છું. દર વખતે મમ્મી બનાવતા હોય ને, આપણે તો બસ ખાતા જ હોય. તો આજે મમ્મી નહીં, પણ મમ્મીના અંડરમાં મેં બનાવ્યો છે. અને એ રીતે આપણે જોઈએ. તો જો આ રીતે બધો જ ડાંબો આપણે આ રીતે કટ કરી દીધેલો છે. અને ઉપરની છાલ ઉતારી દઈએ. નાના નાના પીસ કર્યા છે આને તમે મોટો પણ કરી શકો, પણ આપણે નાના નાના જ કરવાના છે. અને હું તમને કહું એ રીતે, જો આ રીતે ગ્રીન કલરનો દેખાય છે પતલો ને એવો, એ એકદમ કૂણો હશે. એમાં બિલકુલ રેસા નહીં હોય. થોડો જાડો હશે અથવા સફેદ ભાગ હશે ને, તો એમાં થોડા રેસાનું પ્રમાણ હોય છે. તો એ જ્યારે મોઢામાં આવે ને, ત્યારે એ કાઢી લેવાના હોય છે અલગ. બાકી આખે આખો ડાંબો આમનામ ખાઈ જવાનો હોય છે. એ હું તમને આગળ તમને ખ્યાલ આવશે જ કે કઈ ટાઈપનો બને છે. આને ધોઈને રાખી દીધેલો છે. હવે અહીંયા 4 થી 5 ચમચી જેટલું તેલ મૂકેલું છે. તેલનું પ્રમાણ અહીંયા તમે ઓછું વધુ કરી શકો છો. તેલ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ અને તરત જ આ ડાંભો એડ કરી દઈએ. અને એને હલાવી દઈએ એકવાર અને 2 મિનિટ માટે એને સાંતળવાનો છે આ રીતે. હવે એમાં આપણે થોડું ડાંભાના ભાગનું જ મીઠું નાખવાનું છે. પછી આગળ ગ્રેવીનું મીઠું અલગ નાખશું. એટલે આના ભાગનું જ અત્યારે મીઠું નાખી મિક્સ કરી દઈએ. અને બધા મસાલા આમાં જ કરવાના છે. બહુ સિમ્પલ મસાલા છે. ઘરમાં રહેલા મસાલામાંથી જ ટેસ્ટી શાક બનાવેલું છે. 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું નાખીએ બસ. અને હવે આને 2 મિનિટ માટે થવા દઈએ. તો આ રીતે તેલમાં જ આને સાતળી દેવાનો છે. પછી પાણી એડ કરશું આપણે આગળ. તો અહીંયા મેં અત્યારે અડધો ગ્લાસ નાખ્યું છે. અડધો ગ્લાસ થોડી વાર પછી આપણને એવું લાગે ને કે જરૂર પડશે તો આપણે એડ કરશું. અને આને હવે ઢાંકી અને ચડવા દેવાનું છે. ત્યાં સુધી એની ગ્રેવી રેડી કરી દઈએ. તો એના માટે અડધો કપ જેટલો ચણાનો લોટ, એની અંદર જ આપણે અહીંયા 2 કપ જેટલી છાશ એડ કરી દઈએ. આગળ જરૂર પડશે તો થોડી એડ કરશું. એટલે અડધો કપ ચણાના લોટ સામે આપણે 2 થી 2.5 કપ જેટલી છાશ નાખવાની છે. અહીંયા મેં મીડિયમ ખાટી હોય એવી છાશ લીધેલી છે. એકદમ ખાટી છાશ યુઝ નથી કરવાની, કે સાવ મોળી પણ નહીં. અને એને આપણે હવે મિક્સ કરી દઈએ. અને હા, આમાં થોડા મસાલા પણ કરી દઈએ. તો આ ગ્રેવીના ભાગનું મીઠું, 1/3 ટીસ્પૂન જેટલી હળદર અને નાની અડધી ચમચી જેટલું મરચું અને નાની અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખી આ રીતે એને ઝેણીથી ફેરવી દઈએ. તો મમ્મીને પૂછ્યું કે આ બરાબર છે કે થોડી છાશની જરૂર પડે છે. તો અડધો કપ જેટલી છાશ આમાં ફરી એડ કરી છે. હવે બરાબર છે. કારણ કે આ જેમ શાક ઠંડુ થશે ને, એમ થોડું ઘટ્ટ થતું જતું હોય છે. હવે જો અહીંયા આપણે ડાંભો પણ ચડી ગયો છે. એકવાર ચેક કરી લઈએ. અને સુગંધ પણ સરસ આવવા લાગી છે. આ શાક છે ને ભાખરી, પરોઠા, રોટલી ગમે કે રોટલા કોઈ બી સાથે તમે ખાઈ શકો છો. અને આમનમ પણ એટલું સરસ લાગે છે. હું તો ચમચીથી આમનમ જ ખાતી હોઉં છું. કોઈ પણ વસ્તુની સાથે જરૂર નહીં પડે, એટલું બધું મસ્ત લાગે. અને હવે આપણે થોડો ડાંબો ચડવાનો બાકી, એટલે આપણે બીજો અડધો ગ્લાસ પાણી હતું ને, અહીંયા મેં નાનો ગ્લાસ હોય ને એટલું પાણી યુઝ કરેલું છે. ફરી આપણે થોડી વાર ઢાંકીને રાખીએ. તો હવે જોઈ શકીએ કે એકદમ સરસ ડાંબો આપણો ચડી ગયો છે. તો આ રીતે થોડો પછી ગ્રેવીમાં પણ ચડશે. એટલે એ રીતનું હોય ને એ પ્રમાણે જો આ રીતે દબાવીએ તો એકદમ સોફ્ટ છે. એટલે કટકા થઈ જશે ડાંબાના. તો એ રીતનું થવું જોઈએ. હવે આ જ ટાઈમે એના અંદર આ જે આપણે બેસનનો ઘોળ બનાવેલું છે ને, એની અંદર એડ કરી દઈએ ધીરે ધીરે. અને આ રીતે એક ડાયરેક્શનમાં હલાવતા જઈએ. એટલે બિલકુલ બી લમ્સ નહીં રહે. અને એકદમ એક સરખું ગ્રેવી આની સાથે ધીરે ધીરે ઘટ્ટ થતી જશે અને ભળતી જશે. તો હવે આપણે એકદમ લો ફ્લેમ પર જ કરવાનું છે. મીડિયમ ટુ લો ફ્લેમ પર કરજો. ધીરે ધીરે આ ઘટ્ટ થતું જશે.
એટલે વચ્ચે વચ્ચે આ રીતે હલાવવાનું. તો જો આ રીતનું કન્સિસ્ટન્સી રહેવી જોઈએ. તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. ઉપરથી કોથમીર નાખી અને ગરમ ગરમ સર્વ કરજો. બહુ જ ભાવશે. જો આ રેસીપી ના ટ્રાય કરી હોય તો 100% કરજો. તમારે કઈ બી જગ્યાએ જાઓ ને માર્કેટમાં, ત્યાં તમને આવું કંઈક જોવા મળે ને, તમે એને પૂછી લેજો કે ડાંબો રાખો છો, તો જરૂરથી બનાવજો. બહુ જ ભાવશે. તો આજનો આ વિડીયો અને આ રેસીપી તમને જો ગમી હોય, તમારા જીવનમાં થોડી પણ યુઝફુલ થતી હોય મારી રેસીપી, તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને કોને કોને નાનપણમાં કે ક્યારે આ ડાંબો જોયેલો હોય, કમેન્ટ કરીને ખાસ મને કહેજો. અને કયા ગામ કે સિટીમાંથી જોવો છો એ પણ મને કહેજો, તમે ક્યાં જોયેલો છે એમ. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.